સાંભળીને કદાચ માઠું લાગી શકે, પણ આજના કિશોર અને પુખ્ત વયના યુવાનો ખૂબ જ ગેરજવાબદાર છે. તો સાથે સાથે કેટલાક એવા યુવાનો પણ છે જે પોતાની ઉંમર કરતા વધારે જવાબદાર છે. ક્યારેક આપણી ઓછી સમજણને કારણે આપણે ઘણી બધી ગેરજવાબદાર વર્તણૂક કરતા હોઈએ છીએ. મારા અનુસાર ફક્ત ₹10,000 કમાતો એ વ્યક્તિ જે એના પરિવારની દરેક જરૂરતો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો હોય, ₹1,00,000 કમાતા એ વ્યક્તિ જે એના ઘરની કોઈ જરૂરત નથી સમજતો, એનાથી ખૂબ જ વધારે જવાબદાર છે. આ સમજણ મારા એક મિત્ર પાસેથી મને મળી હતી કે જેના પિતા એક ગેરેજમાં કામ કરતા હતા. એ મને કહેતો કે બસ એટલી મહેનત કરવી છે કે પપ્પાના હાથમાં જે કામ કરતી વખતે વાગેલા નિશાન છે એ હું ઓછા કરી શકું. તો મારા એ મિત્રની જેમ જો તમને તમારા મા-બાપ કે અન્ય વડીલની કઠોર મહેનત જોઈને એમને ખુશીઓ આપવા માટે મહેનત કરવાની પ્રેરણા નથી મળતી, તો માફ કરજો, પણ તમે જવાબદાર નથી. જો ખરાબ ઘરની પરિસ્થિતિ હોવા છતાં તમે તમારા મા-બાપ પાસે આ દેખાવના જમાનામાં અયોગ્ય ઉપયોગ માટે મોંઘા ફોન મંગાવીને એડેડ ન્યૂ ટોય જેવી સ્ટોરી ચડાવતા હોય, તો માફ કરજો, પણ તમે જવાબદાર નથી. જો ઘરમાં સ્ત્રીઓ આખો દિવસ કામ કરતી હોય અને તમે થાકી ગયા હોવાનો બહાનો કરીને એક ગ્લાસ પાણી પણ પોતે ન લેતા હોય, તો માફ કરજો, પણ તમે જવાબદાર નથી. જવાબદારી ઉંમરથી કે પછી પરિસ્થિતિથી નથી આવતી, એ સમજણથી આવે છે. અને જે દિવસ આપણે મને શું મળ્યું કરતા મેં શું આપ્યું એ વિચારવા લાગીએ, એ દિવસથી આપણે સાચા અર્થમાં જવાબદાર બનવાનું શરૂ કરીએ છીએ. ધન્યવાદ.